નારાયણં નરકતારણનામધેયં શ્યામં શ્રિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ જેતલપુર પધાર્યા છે. ભગવાનને ત્યાં મહાયજ્ઞ કરવો છે. એ વખતે સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ 250 સંતો સાથે જામનગરથી પધાર્યા છે. એટલામાં સુરતથી આત્માનંદ સ્વામી એમનું મંડળ લઈને આવી ગયા. બ્રહ્માનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી પણ પોતપોતાના મંડળ સાથે આવી ગયા. સમગ્ર સત્સંગનો સમૂહ જેતલપુરના માર્ગે આવ્યો જ જતો હતો. જેમ સત્સંગીનો સાધુઓનો સમૂહ આવી જતો હતો, એમ યજ્ઞ માટેની સામગ્રીઓના ગાડાની વણઝાર પણ જેતલપુર તરફ આવે જતી હતી. કારણ કે દરરોજ લાખો માણસોનું જમવાનું બનાવવાનું હતું. આ બધું જોઈ લોકો પોતાની સ્મૃતિને ઢંઢોળતા હતા કે ગુજરાતના આંગણે કદી આવો મહા મોટો સમારોહ થયો હોય, જ્યાં હજારોને હિસાબે નહીં પરંતુ લાખોને હિસાબે લોકો આવે જતા હતા. પરંતુ ઇતિહાસના પાના ઉપર એવો ઉલ્લેખ ન હતો. ઘઉંના ગંજ મહારાજે જેતલપુરના ઘરે ઘરે દળવા માટે આપી દીધા. કારણ કે એ વખતે મોટામાં મોટી મુશ્કેલી એ દળવાની. કારણ કે એ વખતે પેલી ઇલેક્ટ્રિક ઘંટીઓ નહોતી, એટલે અનાજ બધું જ હાથે દળવું પડતું. તો હવે આટલા બધા માણસોની રસોઈ બનાવવાની હોય, કારણ કે લાડવા ચૂરમાના બનાવવાના, એટલે ઘઉંનો ઉપયોગ વધારે થાય. તો મહારાજે શું કરી દીધું, બહેનોને સેવા સોંપી દીધી. બહેનો તમારે અહીંથી લઈ જવાના ઘઉં અને દળીને પછી લોટ અહીંયા આપી જવાનો. કોઈને મણ, કોઈને 2 મણ, તો કોઈને એથી વધુ, એમ શ્રદ્ધા પ્રમાણે સૌ રાત દિવસ સેવામાં જોડાઈ ગયા. એ ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી પણ ઘંટીઓ મગાવી. સંઘમાં આવેલા સ્ત્રી ભક્તો પણ સેવામાં પ્રવૃત્ત થઈ ગયા. કારણ કે બીજા ગામથી આવ્યા હોય તો ઘઉં દળી ન શકે, એટલે એને કીધું કે તમે આવો તો ઘંટીઓ લઈને આવજો. પછી જે ઉત્સવમાં બહેનો આવ્યા હોય એને કીધું તમારે આ ઘઉં દળવાના. ઘંટીના ઘર અવાજ સાથે સવારના પ્રભાતી સુરો સંભળાવા લાગ્યા. જેતલપુરમાં અબાલ વૃદ્ધ સૌ આ મહારુદ્રના યજ્ઞની સેવામાં જોડાઈ ગયા. લોકોને ઉત્સાહપૂર્વક, ભક્તિભાવપૂર્વક આ બધી સેવા કરતા જોઈ ત્યાં રહેતી એક વૈશ્યા
વેશ્યાના મનમાં પણ આ સેવા કરવાના કોડ જઈ ગયા. પોતે પતિત હતી, સમાજે એને ત્યક્તા ગણી હતી, સૌના તિરસ્કારનું પાત્ર બની ગઈ હતી. એટલે એને મનમાં સંકોચ થતો હતો કે આવા પુણ્ય કાર્ય માટે મારા જેવી પતિત સ્ત્રીએ સ્પર્શ કરેલું અનાજ ઉપયોગમાં આવે ખરું? એને લાગ્યું મને એ ભદ્ર લોકો સેવા કરવા દેશે જ નહીં. છતાં એને હિંમત એકઠી કર્યો. સહજાનંદ સ્વામી ભગવાન હતા એવું લોકો કહેતા હતા. તેથી એને વિચાર્યું કે ભગવાન તો પતિતને પાવન કરવા માટે જ પૃથ્વી ઉપર પધારે છે, તો મને એ પાવન નહીં કરે? શ્રી હરિની સભામાં આ સેવાની માગણી કરવા, એ ભિક્ષાની યાચના કરવા એ ગઈ. સભામાં અસંખ્ય મનુષ્યને જોઈ એના મનમાં થયું કે શ્રીહરિ પાસે શી રીતે પહોંચાય છે. એમની સમક્ષ સંતો બેઠા છે, એ બધા અષ્ટાંગ બ્રહ્મચર્યના વ્રતધારી છે. એમ મનોમંથન કરતાં કરતાં એ આગળ વધી સ્ત્રીઓના વિભાગમાંથી જ એને શ્રીહરિ સમક્ષ પહોંચવા માંડ્યું. જે એને ઓળખતા ન હતા તે એનું સ્વરૂપ, એના વસ્ત્ર અલંકાર, એનો ઠસ્સો દમામ જોઈ અને એને માર્ગ આપવા લાગ્યા. જે ઓળખતા નહોતા એને તો કંઈ ખબર નહોતી, સરસ મજાના કપડાં પહેરીને આવેલી. એમણે કોલાહલ મચાયો, પુરુષ પણ, પરંતુ તે વધુ આગળ આવીને એટલે જેતલપુરની સ્ત્રીઓ એને ઓળખી ગઈ. તેમણે કોલાહલ મચાયો, પુરુષ પણ એને ઓળખી ગયા. ગામના માણસો તો ઓળખે જ ને. એમને પણ એને તિરસ્કારી. આવી સત્સંગ સભામાં જ્યાં સાક્ષાત પરમાત્મા અને એના પરમહંસો બિરાજે, ત્યાં પાપ ક્યાંથી આવ્યું? સૌએ શોર બકોર કરીને એને આગળ વધતી અટકાવી. એટલામાં મહારાજની દ્રષ્ટિ એના ઉપર પડ્યો. મહારાજે બે હાથ ઊંચા કર્યા, સૌને શાંત થઈ જવા આજ્ઞા કરી. એટલે તરત કોલાહલ શમી ગયો. પછી મહારાજે આસજીભાઈને બોલાવીને પૂછ્યું, પેલી બાઈને અહીં આવતા લોકો કેમ અટકાવે છે? આસજીભાઈ બાઈ તરફ જોઈને કહ્યું, મહારાજ એ તો વેશ્યા છે, એનો ઓછાયો પડે ને તો એ ભ્રષ્ટ થઈ જવાય. એ સાંભળી મહારાજે કહ્યું, એના પડછાયાથી ભ્રષ્ટ થઈ જવાય તો તમારા જેવા હરિભક્તો આ સંતો એમના પડછાયે શુદ્ધ નહીં થાય? એટલે મહારાજ કે તમારામાં એના કરતાં તાકાત વધારે હોવી જોઈએ ને. એને શુદ્ધ થવાની ભાવના છે અને તમારે એને સદા અશુદ્ધ અછૂત જ રાખવીશ. શ્રી હરિના આ શબ્દોનો કોઈ પાસે જવાબ નહોતો. મહારાજે કહ્યું, દરેકનું અંતર પાપ પુણ્યના વિચારોના પ્રવાહથી ભ્રષ્ટ થાય અને પછી શુદ્ધ થાય. તમને આ સંગ મળ્યો એટલે તમારા આંતરિક પવિત્ર વિચારોને બળ મળે અને તમે સૌ શુદ્ધ ભક્તિમય જીવન જીવી રહ્યા છો. એને પણ એવી તક આપવી જોઈએ કે નહીં? એટલું કહી શ્રી હરિએ સભામાં બેઠેલા સંતોને કહ્યું, તમે બધા દૂર ખસી જાઓ. પછી શ્રી હરિએ એ બાઈને પોતાના હાથના ઈશારાથી નજીક બોલાવી, પાસે આવી, પરંતુ પરમાત્માના દિવ્ય સ્વરૂપ પાસે એના પાપમય જીવનની શરમથી નીચું જોઈ લી. શ્રી હરિએ એને પૂછ્યું, બહેન તું શા માટે આવીશ? આવા મૃદુ શબ્દોથી, આવી વત્સલતાથી કોઈએ તેને અત્યાર સુધી બોલાવી જ નહોતી. બધા એના પ્રત્યે તિરસ્કાર ભાવથી જોતા હતા કે વેશ્યા છે, આવું કૃત્ય કરે છે. પણ ભગવાને એવા મીઠા સાદે બોલાવી કે મારી જિંદગીમાં આવા શબ્દો મને કોઈએ નથી કહ્યા. બધાની દ્રષ્ટિ એના શરીર ઉપર હતી. વાણી તે શરીરને ચૂસવા માટેની હતી. શ્રી હરિની વાણી સાંભળી એને નીચું મોં રાખીને કહ્યું, પ્રભુ અહીં મોટો યજ્ઞ થાય છે, આટલા બધા લોકો સેવા કરે છે,
તો મને પણ કાંઈક સેવા આપશો? એના શબ્દોમાં એના પતિત જીવન માટેની ઘૃણા હતી, પશ્ચાતાપ હતો. લો એ કે અત્યાર સુધી જે કાંઈ કર્મ કર્યું પણ હવે એને પસ્તાવો થતો હતો કે ઓહો, ભગવાને માણસનું શરીર આપ્યું અને આ શરીરે કરીને મેં આવા કામો કર્યા. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી નીકળ્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો છે એ જ પ્રાયશ્ચિત છે. માણસને પસ્તાવો થવો જોઈએ. શ્રી હરિએ એને કહ્યું, સ્ત્રીઓને તો અમે ઘઉં દળવાની સેવા આપીએ છીએ, તું જાતે ઘઉં દળીશ? ભગવાને પૂછ્યું. હા પ્રભુ, હું જાતે જ આપ જેટલા આપશો ને એટલા ઘઉં દળીશ. આપની સેવા કરી કૃતાર્થ થવા ઈચ્છું છું, પતિત છું પણ પાવન થવા માગું છું, એને કહ્યું. શ્રી હરિએ સભા સમક્ષ જોયું. એને કહ્યું, સૌની દ્રષ્ટિએ પતિત દેખાતી આ સ્ત્રી આજે આ સભાના દર્શન કરીને પાવન થઈ ગઈ છે. આ યજ્ઞમાં સેવા કરશે તો એનું અંતર વધારે શુદ્ધ થશે. સમાજને જે પાપરૂપ દેખાય છે એ સમાજમાં ભદ્ર બની જશે. એને શુદ્ધ કરીને અપનાવવામાં સમાજનું ગૌરવ વધશે. શ્રી હરિના શબ્દોની ધારી અસર થઈ. સૌ શાંત થઈ ગયા. શ્રી હરિએ આશજીભાઈને કહ્યું, આ બહેનને એક માણું ઘઉં દળવા આપો. માણું આવતું, માણું. એટલું કહી તેણે કહ્યું કે જો બેન, આ યજ્ઞ માટેની સેવા છે, તારે જાતે કરવાની છે. ગણિકાએ પ્રફુલ્લ વદને કહ્યું, પ્રભુ, હું જાતે જ સેવા કરીશ. આજે આપે મારો જન્મ સુધારી દીધો. ભગવાનની સેવા એ મોટામાં મોટી સેવા કહેવાય છે. માણું ઘઉં લઈને ગણિકા ત્યાંથી રવાના થઈ. એનું આ પ્રકારનું પરિવર્તન સૌ આશ્ચર્યવત જોઈ જ રહ્યા. યજ્ઞ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ. વેદિયા બ્રાહ્મણો જુદા જુદા પ્રાંતોમાંથી આવી ગયા. મહોલની સમીપે યજ્ઞકુંડ શાસ્ત્ર વિધિ પ્રમાણે તૈયાર થઈ ગયો. શ્રી હરિ યજ્ઞકુંડ યજ્ઞશાળા જોવા પધાર્યા. પ્રાતના વિદ્વાન બ્રાહ્મણોને જોઈ શ્રી હરિ પ્રસન્ન થયા. પછી વડની નીચે સભા થઈ. સૌ બ્રાહ્મણો પણ ત્યાં આવી ગયા. શ્રી હરિએ સભાને સંબોધતા કહ્યું, પ્રજાપતિ બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વ પ્રજાને કહ્યું હતું કે તમે સર્વ યજ્ઞ કરજો અને યજ્ઞ કરીને તમારા પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની વૃદ્ધિ થશે. 4 પુરુષાર્થની સિદ્ધિ માટે સાત્વિક યજ્ઞો જ આપણા શાસ્ત્રકારોએ બતાવ્યા છે. યજ્ઞમાં બલિમાં જવ, તલ, ઘી વગેરે હોમવાના હોય છે. અત્યારે હિંસામાં યજ્ઞોની જે પ્રવૃત્તિ થાય છે વેદ પ્રણીત નથી, પરંતુ જે એવી ખોટી પ્રથાના આગ્રહી છે અને એમને અનુસર્યા છે એ કોઈ પ્રકારના ઉપદેશથી એમની હિંસક યજ્ઞોની પ્રવૃત્તિ બંધ કરશે નહીં. તેથી આપણે આ અહિંસક યજ્ઞની શરૂઆત કરી વેદ પ્રણીત પ્રણાલીનું પુનઃ ઉત્થાન કરીએ. પરપ્રાંતના વિદ્વાન બ્રાહ્મણોએ જીવન મુક્તાનું નામ સાંભળ્યું હતું, પરંતુ એમની વાણી સાંભળી નહોતી. એમની વાણી સૌને મંત્રમુગ્ધ કરી દે એવી એમને લાગી. એમાં શાસ્ત્રોનો આધાર હતો, શુદ્ધ આચારની ફોરમ હતી. પોષ સુદ 8મથી યજ્ઞની શરૂઆત થઈ. પોહ મહિનામાં ઠંડીમાં નારદીપુરના નાના ભાઈને યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે શ્રી હરિએ બેસાડેલો. વરુણીમાં બેઠેલા બ્રાહ્મણો ઉંબરેઠના હરિરામ, આ હરિયો ગાંડો હતો પણ ભગવાને દયા કરી કે વેદ બોલતો થઈ ગયો. તો જેતલપુરમાં મહારાજે યજ્ઞ કર્યા ત્યારે એ હરિરામ હતા. લો તેમના પુત્ર નંદુરામ, પુરુષોત્તમ, કૃપાશંકર, કાશીરામ, હળવદના શિવરામ યાજ્ઞિક, હેમંત ઋષિ
પુરુષોત્તમ ઋષિ, મોતીરામ, દીનાનાથ ભટ્ટ, શિવરામભાઈ, પ્રાગજી દવે અને અન્ય બ્રાહ્મણો હતા. વેદ મંત્રોના ઘોષ શરૂ થયા. વાજિંત્રો અને પડઘમ વાગવા લાગ્યા. સ્ત્રીઓના મંગળ ગીતોના સુરો પણ સંભળાવા લાગ્યા. વચ્ચે વચ્ચે બ્રાહ્મણોના સ્વાહા સ્વાહા શબ્દોના ઘોષ પણ ગાજવા લાગ્યા. સાથે સાથે ભોજન કરતા બ્રાહ્મણોમાં પણ હર હર મહાદેવ હર એ શબ્દો પણ ગુંજવા લાગ્યા. જેતલપુરને આંગણે સતયુગના ધર્મના પ્રતિકરૂપ અહિંસક યજ્ઞ શ્રીહરિએ શરૂ કર્યો. એ સમયમાં માણસો યજ્ઞમાં હિંસા બહુ કરતા. બકડાન, બકરાન, ઘેટાન આવું બધું હોમતા હતા. ભગવાને વિચાર કર્યો કે વાતુથી માણા પાછા નહીં વળે, સામે એ રીતના હું યજ્ઞો કરાવું. જેતલપુર ગામ, એની સીમ, ખેતરો, વાડીઓ આજુબાજુ 3 યોજનનો વિસ્તાર જાણે માનવ મેરામણીથી ઉભરાયો હતો. 1 યોજન એટલે 4 ગાઉ થાય. 4 તરીને 12 ગાઉ, 12 તરીને 36 કિલોમીટરમાં માણસો દેખાતા હતા. 36 કિલોમીટરમાં ઠેર ઠેર દેખાતી દૂધ જેવી સફેદ રાવટીઓ. તંબુ નાખવા પડે. તંબુઓ જાણે માનસ સરોવરના હંસો શ્રીહરિના દર્શન માટે ઉમટ્યા હોય ને એવા શોભતા. યજ્ઞની વિધિની શરૂઆત કરાવી. શ્રીહરિ ગંગામાને ત્યાં જમવા માટે પધાર્યા. ત્યાં લીમડા નીચે વેદિકા ઉપર બેસી તેમને સ્નાન કર્યું. પછી ધોયેલા સફેદ વસ્ત્રો પહેરી જમવા માટે ગોઠવેલા બાજટ ઉપર બિરાજ્યા. જયાનંદ વર્ણી અને મુકુંદાનંદ વર્ણી શ્રીહરિની સેવામાં હતા. ગંગામાએ સુંદર રસોઈ બનાવી હતી. શ્રીહરિ જમતા જાય અને ગંગામાની રસોઈના વખાણ કરતા જાય. અત્યાર સુધી ઘણે ઠેકાણે સ્ત્રીઓએ બનાવેલી રસોઈ અમે જેમાં, પરંતુ આ ગંગામાં જેવી સ્વાદિષ્ટ રસોઈ કોઈને કરતા આવડતી નથી. હવે તો ઓલી રસોઈ કરવાની બુકો આવે છે, રેસીપી યુટ્યુબમાં આવે છે. તે એક બેનને સુખડી બનાવી હતી, તે રેસીપીની બુક હશે, તે પાનું ખોલ્યું. એમાં પ્રેસ દોષને કારણે ઓલી સુખડીમાં 50 ગ્રામ ગુંદ નાખવાનો, તેને બદલે 500 ગ્રામ થઈ ગયેલો. ત્યાંને તો કશું ખબર નહીં, એમાં વાંચીને માંડી નાખવા. તે હવે 500 ગ્રામ ગુંદ નાખે એટલે ગુંદર પાક થઈ જાય. એનો પતિ જમવા બેઠો પણ સુખડીને બટકું આપ્યું. એના પતિએ ખાધું તો ખરું, મોઢામાં નાખ્યું, પણ 2 દાંત નવા નખાયા હતા, સીધા બહાર જ આવ્યા. શ્રીહરિ જમી રહ્યા પછી ચડું કરી સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. યજ્ઞનું કાર્ય, બ્રહ્મભોજન વગેરે વ્યવસ્થા પ્રમાણે ચાલતું હતું. શ્રીહરિ આજ્ઞા કરતા અને વ્યવસ્થા થઈ જતી. બધું જ આયોજન એમની સૂચના અનુસાર થયું હતું. શ્રીહરિ આરામમાંથી ઉઠી સ્નાન આદિ વિધિ પરવારી યજ્ઞનું કાર્ય તેમજ હરિભક્તો જે દૂર દૂરથી આવ્યા હતા ને એમની ઉતારાની વ્યવસ્થા, તેમની જરૂરિયાતો વગેરેનું નિરીક્ષણ કરવા નીકળ્યા. બધે ફરતા ફરતા સાંજ પડી ગયેલો. આટલા બધા હરિભક્તો, અમે કેટલી મોટી વ્યવસ્થા હોય, તો બધે ચક્કર માર્યું તો સાંજ પડી ગઈ, આખો દિવસ વહી ગયેલો. સંધ્યા આરતીનો સમય થયો એટલે મોહોલ નીચે મંડપમાં શ્રીહરિ સભામાં બિરાજ્યા. દીવાઓની જ્યોત અને મસાલોનો પ્રકાશ સર્વત્ર પ્રસરી ગયો. સંધ્યા આરતી કરી અને પછી શ્રીહરિ ધૂન બોલવા લાગ્યા. માધવ મુકુંદ, જે આપણે સાંજે બોલીએ છીએ ને, સંતો પણ સાથે બોલવા લાગ્યા. શ્રીહરિ સભામાં બિરાજ્યા. પ્રસંગે શ્રીહરિ સભાને ઉદ્બોધન કરતા. એ પ્રમાણે અત્યારે પણ એને સભામાં વાત શરૂ કરતા કહ્યું કે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે, એના ગુણ પણ જુદા જુદા છે. તે સૌ વિવિધ પ્રકારના ભોજન ઈચ્છે છે,
પરંતુ તરતના તાજા ભોજનમાં જે સ્વાદ રહ્યો છે એવો સ્વાદ બીજા ભોજનમાં નથી. અર્થાત જેવો પ્રગટ સ્વરૂપમાં માલ છે ને એવો પરોક્ષમાં નથી. એ રીતે અવતારોનું પણ જાણવું. અવતારમાં પણ ભેદ છે, પરંતુ ગુણ અને ચરિત્રમાં ભેદ છે. જેને જે અવતાર મળ્યા હોય એને એ સર્વોપરી કહે અને એ જ ભાવે એની ભક્તિ કરે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેવળ સાંભળવાથી કે કેવળ એને જોવાથી થતું નથી. એ તો જેમ હીરે કરીને હીરો વિંધાય એમ જ્યારે શ્રીહરિ પોતે જ પ્રગટ થાય અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે જે જ્ઞાન થાય એ સાચું. બીજા તો શ્રીહરિના સ્વરૂપના જ્ઞાનની વાત કરવામાં પોતાની સમજણ લાવી દે. પોતે જેવો મહિમા જાણ્યો હોય એને સર્વોપરી મહિમા સમજાય. શ્રીહરિનો મહિમા બીજા વિશે જાણતા હોય તો પણ એમાં ગૌણતા બતાવે. અક્ષર પર્યંત બધાયમાં કસર બતાવે. શ્રીહરિ તો અવતારના અવતારી છે, તેથી પોતાના સર્વોપરી સ્વરૂપનો મહિમા કહેવામાં બીજાની ગૌણતા આવે તેનો એમને બાદ નહીં. આગળ જે અવતારો થઈ ગયા એ બધા જે આ પ્રગટ સ્વરૂપનું ધ્યાન ભજન ઉપાસના કરે છે એના ઉપર પ્રસન્ન થાય છે. શ્રીહરિની વાતમાં ઉપાસનાનું રહસ્ય હતું. સર્વ અવતારના અવતારી પોતે પ્રગટ થયા. એ પ્રગટ મૂર્તિ ઉપર જ લક્ષ્ય રાખી એમની ભક્તિ ઉપાસના અને ધ્યાન કરવું. આગળ અનંત અવતારો થઈ ગયા છે. એ પૂજનીય છે, વંદનીય છે, એમના ચરિત્રો ગાવા યોગ્ય છે, પરંતુ તાજા તરતના કરેલા ભોજનની જેમ સ્વાદ તો આ પ્રત્યક્ષ મૂર્તિની ઉપાસનામાં ભક્તિમાં છે. શ્રીહરિની વાતનું રહસ્ય સમજવું કઠણ હતું, છતાં એમની કૃપાથી ઘણા સમજી ગયા. મોડી રાત્રે શ્રીહરિ મોહોલમાં પહોંચી ગયા. વહેલી સવારે શ્રીહરિ જાગ્યા ત્યારે સંતો નારાયણ ધૂન કરતા હતા. તે સાંભળવા શ્રીહરિ ગોખમાં આવીને બિરાજ્યા. થોડી વારે પોતે સંતો પાસે બધાયા. અહીં શ્રીહરિને જોઈ સૌ સ્વસ્થ થઈ ગયા. શ્રીહરિ રામદાસ સ્વામીને કહ્યું, ભગવાનના નામમાં ભગવાન મૂર્તિમાન રહ્યા છે, માટે પ્રથમ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. ધ્યાન ભજન સિવાય સત્સંગમાં એક સ્થિતિ રહેવી કઠણ છે. એટલું કહી શ્રીહરિ થોડી વાર મૌન રહ્યા. પછી બોલ્યા, આ મુક્તાનંદ સ્વામી સર્વોપરી સંત છે. એમની સૌ સાથે સદભાવ છે. કોઈમાં અધિક કે ન્યૂન ભાવ નથી. પોતાનો દ્રોહ કે ઈર્ષા કરનારનું પણ હિત થાય ને એવું ઈચ્છે છે. લો, રામાનંદ સ્વામીના સમયથી એમનું જેવું અંગ બંધાયું હતું તેમાં નિત્ય નવો રંગ ચડે છે, પણ કદી મોડા પડતા નથી. લો, ભગવાન કે મુક્તાનંદ સ્વામીને જ્યારથી જોયા ત્યારથી એમનો સત્સંગમાં રંગ ચડતો ને ચડતો છે. અમે આપેલા નિયમોનો પણ અમારું સ્વરૂપ જાણી દ્રઢતાથી પાલન કરે. કોઈ પ્રકારની મોટાઈ કે માન એના અંતરમાં કદી જોયા નથી. એવા એ સરળ સ્વભાવના છે. નગર રામાનંદ સ્વામી પછી ગાદીના અધિકારી મુક્તાનંદ સ્વામી હતા. એ કહી શકે ગુરુદેવને કે આજકાલના આવેલા નીલકંઠ વર્ણીને ગાદી આપવાની, હું વારસદાર છું. પણ એમના અંતરમાં કોઈ પણ પ્રકારની મોટાઈ કે માન કદી જોવા મળતી નથી. યજ્ઞના દિવસોમાં શ્રીહરિ રોજ સવાર સાંજ સભા કરતા હો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી કીર્તન ભક્તિ કરતા. શ્રીહરિ હરિભક્તો સંતોને ઉપદેશની વાતો કરતા. તેઓ કહેતા કે વાતો સાંભળવાથી નિષ્ઠાની દ્રઢતા થાય છે, અંગ બંધાય છે. એક દિવસ શ્રીહરિની સભામાં મહેમદાવાદનો શક્તિપંથી વિપ્ર બંશીધર એના શિષ્યો સાથે આવ્યો અને એને કહ્યું, મારે પ્રશ્નો પૂછવા છે. બંશીધર આવ્યો. શ્રીહરિએ કહ્યું, ભલે, અમે યજ્ઞ માટે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે, તેમને અહીં તેડાવીએ, પછી તમારે જ પ્રશ્નો પૂછવા હોય પૂછજો. એટલું કહી શ્રીહરિએ ત્યાં અમદાવાદના વિદ્વાન વિપ્ર નરભેરામ, નથુરામ
નડિયાદના આશારામ, વિસનગરના દુર્ગાશંકર, સુરતના નારાયણરામ અને દામોદર અને કાશીના કૃષ્ણરામ અને હરિપ્રસાદને બોલાવ્યા. તેઓ સભામાં આવ્યા. એટલે શ્રી હરિએ બંશીધરને કહ્યું, હવે તમારે જે પ્રશ્ન પૂછવો હોય ને પૂછો. એટલે બંશીધરે પૂછ્યું, શક્તિની ઉપાસના કયા ઉપચારોથી કરવી? આ લોકો હતા ને યજ્ઞમાં શક્તિના નામે હિંસા કરતા હતા. એટલે એને પ્રશ્ન એવો જ સીધો સ્વામિનારાયણને પૂછ્યો, કારણ કે સ્વામિનારાયણ યજ્ઞ કરતા હતા, અહિંસા કરતા હતા. ત્યારે વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું, શક્તિ એ ભગવાનનું સ્વરૂપ છે. લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી આ 3 દેવીઓ ભગવાનની શક્તિ છે. જેમ ભગવાનનું પૂજન, અર્ચન, ચંદન, કંકુ, કેસર, અક્ષત, શ્રીફળ તથા બીજા અનેક ધન ધાન્યમાંથી બનાવેલા ભોગોથી કરીએ, એ જ પ્રમાણે એમના સ્વરૂપ, એમની શક્તિની પૂજા પણ એ જ ઉપકરણોથી કરવાની હોય. બંશીધર આ ઉત્તર સાંભળી મૂંઝાયો. તે શક્તિપંથી હતો, કૌલમતવાદી હતો. તેથી માંસ અને મદિરાથી શક્તિનું પૂજન કરતો હતો. આ વિદ્વાન બ્રાહ્મણો પાસે પણ તેણે એ જ ઉત્તરની અપેક્ષા રાખી હતી. કારણ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણો કૌલમતને આશરા હતા. એની મૂંઝવણ જોઈ શ્રી હરિએ આ બ્રાહ્મણોને પૂછ્યું, વિપ્રો, જે બ્રાહ્મણો મદ્ય માંસથી શક્તિની પૂજા કરીને ઉપાસના કરતા હોય, એમની કયા પ્રકારની ઉપાસના સમજવી? તે બ્રાહ્મણોએ તરત કહ્યું, એ તામસી ઉપાસના છે. અને એ રીતે શક્તિની ઉપાસના કરનારા બ્રાહ્મણો એ બ્રાહ્મણો નથી, પરંતુ મ્લેચ્છ છે, મુસલમાન છે. શ્રી હરિ આ સાંભળી ઊંચેથી બોલ્યા, સૌ સાંભળો, આ બંશીધર વિપ્રના પ્રશ્નનો ઉત્તર આપણે ત્યાં યજ્ઞમાં આચાર્યો તરીકે આવેલા વિદ્વાન બ્રાહ્મણોએ શાસ્ત્રોના આધારે કરતાં કહ્યું છે. જે વિપ્રો શક્તિની ઉપાસના મદ્ય માંસથી કરતા હોય એને મ્લેચ્છ જાણવા. અમે નથી કહેતા, પરંતુ આ વિદ્વાન બ્રાહ્મણો શાસ્ત્રના આધારે કહે છે. ભગવાન કેવો આઈડિયો કર્યો? ભગવાન કે અમે કહીશું તો આને પ્રતીતિ નહીં આવે, માનશે નહીં. પણ પહેલાં જ ઓલા બધા મોહન વિદ્યાનો હતા ને એને જ બોલાવ્યા અને એની પાસે જ કહેવરાયું કે આ રીતના કરતા હોય એને શું કહેવાય? તો કે મ્લેચ્છ કહેવાય. કે મહારાજ કે અમને જ કહેતા હો, આ બ્રાહ્મણો કહે છે. માટે શાસ્ત્રોનો સનાતન સિદ્ધાંત અહિંસક યજ્ઞો કરી યજ્ઞ નારાયણને પ્રસન્ન કરવા એ જ છે. વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રના સપ્રમાણ સમર્થથી મદ્ય માંસથી શક્તિની પૂજાનો નિષેધ સાંભળી અને ઓલો બંશીધર હતો ને મૂંઝાયો. એના શિષ્યો ઉશ્કેરાયો. એમને લાગ્યું કે સ્વામિનારાયણે કૌલમત તોડવા માટે જ આ બધો પ્રપંચ આદર્યો છે. અહિંસક યજ્ઞો તેથી જ કરે છે. તેમણે યજ્ઞમાં આવેલા પોતાના મતના બ્રાહ્મણોને ઉશ્કેરી યજ્ઞમાં વિઘ્ન નાખવાનું વિચાર્યું. શ્રી હરિએ તેને કહ્યું, કોઈ પણ ધર્મ કે સંપ્રદાય જેનું વેદ આદિક શાસ્ત્રો પ્રમાણ ન કરતા હોય તો એ કલ્પિત ધર્મ કે સંપ્રદાય જાણવો અને એ અંતે ટકી શકશે નહીં. તમારા મંતવ્યોને આપણા કોઈ પણ શાસ્ત્રોનો આધાર નથી. ફક્ત તમારા રચેલા શાસ્ત્રો ઉપર જ તમે એ ટકાવ્યો, જેથી અંતે એનો નાશ થઈ જશે. શ્રી હરિની આ વાણીમાં શ્રાપ નહોતો, પરંતુ શાસ્ત્રોનું મંતવ્ય હતું. બંશીધર અને એના શિષ્યોને એમના મંતવ્યનો આ રીતે રાસ થયો તે ન ગમ્યું. એમનામાં ઉશ્કેરાટ વધ્યો. સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષની ભાવના એમના અંતરમાં ભડકે બળવા લાગી. શ્રી હરિ એમના અંતર્ગત ભાવ જાણી ગયા. મહારુદ્ર પૂરો થયો, બીજે દિવસથી વિષ્ણુ યાગ શરૂ થયો.
વામી બ્રાહ્મણોએ જાણ્યું કે યજ્ઞનું કાર્ય તો નિર્વિઘ્ન થતું જાય છે. એ રીતે જો પૂરું થઈ જશે તો સ્વામિનારાયણનો દિગ્વિજય થશે. હવે ઈર્ષા આવી. માટે ગમે એ પ્રકારે યજ્ઞમાં વિઘ્ન નાખવું જોઈએ. આ બ્રાહ્મણોએ અમદાવાદમાં ગાયકવાડના મરાઠા સુબા વિઠ્ઠલરાવ બાલાજીને કાને આ વાત નાખી. તે વામાર્ગી હતો. સ્વામિનારાયણ પ્રત્યે એને દ્વેષ હતો. તેથી તે આ વાત સાંભળીને ઉશ્કેરાયો. બ્રાહ્મણોએ એને કહ્યું, અહીંથી યજ્ઞ માટે ઘીના કાઢવા જેતલપુર જાય છે. તે જો તમે અટકાવો તો યજ્ઞમાં વિઘ્ન આવે. અમારા બ્રાહ્મણો ઘી માટે કોલાહલ કરશે, બ્રાહ્મણોને ઉશ્કેરશે, અંતે બધું વેર વિખેર થઈ જશે. ગાડા જાય છે ને અટકાવો. કારણ એ વખતે એની સત્તા હતી. વામાચારી બ્રાહ્મણોએ પોતાની યોજના પ્રમાણે યજ્ઞમાં ભંગ કરવાની શરૂઆત કરી દીધી. પાકશાળામાં જે લાડુ હતા ને બધા રાત્રે તલાવમાં ફેંકી દીધા. બીજે દિવસે સવારે રસોઈની તૈયારી કરવાની શરૂઆત કરી. એટલે બ્રાહ્મણો ભંડારી પાસે આવ્યા. લાડુ બધા ખલાસ થઈ ગયા. નવી રસોઈ બનાવવાની. અમારા ચોકામાં 22,000 બ્રાહ્મણો માટે ઘી આપો. ભંડારી સાધુઓએ તરત ઘીના કુડલા તપાસવા માંડ્યા, પણ બધા જ ખાલી જોયા. આથી એ મૂંઝાયા. ભંડારીની આ મૂંઝવણ જોઈ બ્રાહ્મણોએ કોલાહલ મચાવવો શરૂ કર્યો. આ કોલાહલ સાંભળી આનંદાનંદ સ્વામીએ મહાનુભાવાનંદ સ્વામીને મહારાજની પાસે મોકલ્યા. એમણે કહ્યું, મહારાજ, ભંડારમાં ઘીના બધા જ કુંડલા ખાલી થઈ ગયા છે. બ્રાહ્મણો ઘી માટે કોલાહલ મચાવી રહ્યા છે. 22,000 માણસોનું બનાવવાનું. મહારાજ તરત પરિસ્થિતિ સમજી ગયા. તેઓ મહાનુભાવાનંદ સ્વામી સાથે ભંડાર તરફ ગયા. અહીં આનંદાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, ઘીના ગાડા હજુ આવ્યા નથી. બ્રાહ્મણોએ કાંઈક તોફાન કરવાનો વિચાર કર્યો એમ લાગે છે. એ સાંભળી એક પાર્ષદ કહ્યું, મહારાજ, આ તળાવમાં જુઓ. રાતે લાડવા તળાવમાં નાખી દીધા હોય ને લાગે છે. હવાર નાવા ગયા ને ત્યારે પોચું પોચું લાગે, ચીકણું ચીકણું. હવે આટલા બધા માણસોના લાડવા કેટલા હોય, કેવો વિચાર કર્યો. પાણી ઉપર ખસખસ તરે અને લાડવાની કણો પણ ઉપર તરતી દેખાય. મહારાજે કહ્યું, તમે સૌ ધીરજ રાખો. આ બધું કામ વામાચારી બ્રાહ્મણોનું છે. ઘીના ગાડા આવતા હતા પણ એને અટકાવ્યા છે. લાડવા પણ એને તલાવમાં નાખી દીધા છે. એમનો ઈરાદો એવો છે કે ખૂટાડવું અને ખોટું દેખાડવું, પણ એમનો આશય પાર પડે એમ નથી. એટલું કહીને મહારાજે પોતાના હાથમાં ખોટી હતી ને એ દરેક કુડલા ઉપર અડાડી. પછી ભંડારીને કહ્યું, તમે જુઓ તો ખરા, કુડલામાં થોડું ઘી તો હશે. ભંડારી સાધુએ કહ્યું, મહારાજ, બધું જોયા પછી જ આનંદાનંદ સ્વામીએ મહાનુભાવાનંદ સ્વામીને આપની પાસે મોકલ્યા હતા. છતાં ફરી જુઓ, મહારાજે કહ્યું. ભંડારી સાધુએ ફરી જોયું તો બધા કુડલા ઘીથી ભરેલા જોયા. એના આનંદનો પાર ન રહ્યો. મહારાજનો પ્રતાપ એમને સમજાઈ ગયો. મહારાજે એમને કહ્યું, આપણા સત્સંગી બ્રાહ્મણો જ પાકશાળામાં રાખો. એમને જોઈ એટલું ઘી આપો, કાંઈ ખૂટવાનું નથી. એટલું કહી પોતાની પાસે 25 પાર્ષદો હતા એને લઈ મહારાજ બ્રાહ્મણોની જુદી જુદી પાકશાળામાં ગયા. ત્યાંના વામાચારી બ્રાહ્મણોએ યુક્તિપૂર્વક બહાર બોલાવી હળવદના બ્રાહ્મણો તથા બીજા સત્સંગી બ્રાહ્મણોને દરેક પાકશાળામાં ગોઠવી દીધા. દરેક પાકશાળામાં સીધા સામગ્રી સાથે ઘીના કુડલા પણ આવવા લાગ્યા. તે જોઈ એને આશ્ચર્ય થયું. એને લાગ્યું કે એમની મેલી મુરાદ નિષ્ફળ ગઈ. વામાચારી બ્રાહ્મણોની આવી ખડતા જોઈ શ્રીહરિ સાથેના પાર્ષદો અને સંતો એકદમ ગુસ્સે થઈ ગયા. શ્રીહરિ એનો ભાવ કળી ગઈ. એમણે કહ્યું, બ્રાહ્મણો તો જગતગુરુ કહેવાય.
એમને માટે કોઈ અનિષ્ટ સંકલ્પ કરશો નહીં. તે સાંભળી મહાનુભાવાનંદ સ્વામી કહ્યું, એવું બ્રાહ્મણ તો દીજોમાં હોય તો એ પૂજનીય ખરા, પરંતુ આવા કાળા કર્મો કરવાની મુરાદો સેવતા હોય એના પ્રત્યે પૂજ્ય ભાવ શી રીતે પ્રગટે? તે એમના નઠારા કર્મોથી એમનો મોક્ષ બગાડે છે, પરંતુ આપણે તો એનું હિત થાય એવું ચિંતન કરવું. મહારાજે આવું કીધું. યજ્ઞની પૂર્ણાહુતિ આજે પોષ વદી દૈસમને મંગળવારે હતી. શ્રી હરિએ સવારે જ સત્સંગી બ્રાહ્મણોને સૂચના આપતા કહ્યું, જે બ્રાહ્મણોના હાથમાં લાકડી હોય તરત ઝૂંટવી લેવી. આ યજ્ઞ કેટલા સમય ચાલ્યો? પોષવદ આઠમથી દૈસમ સુધી, એટલે 1 મહિનો થયો ને. મહિનો ન થાય, હા 17 દિવસ, 18 દિવસનો હતો. 18 દિવસનો આચો. જેતલપુરનો યજ્ઞ 18 દિવસનો હતો. મહારુદ્ર પછી વિષ્ણુ યાગ એટલે કુલ 18 દિવસનું કર્યું. હવે પોષ વદી દશમને મંગળવારે પૂર્ણાહુતિ હતી. શ્રી હરિએ સવારે સત્સંગી બ્રાહ્મણોને સૂચના આપતા કહ્યું, જે બ્રાહ્મણોના હાથમાં લાકડી હોય તરત ઝૂંટવી લેવી. હવે આ લોકો આમ ન ફાવ્યા તો કે આપણે લાકડી લઈને બેવાનું, પીરસવા માટે આવે ને કદાચ છાંટો ઉડે ને બીજી કોઈ વાત જ નથી કરવાની, સીધી લાકડી જ મારવાની. તે પીરસે એના ઉપર બરાબર ધ્યાન રાખવું. સૌને સારી રીતે જમાડવા, પણ બગાડ તો થવા દેવો નહીં. કાઠીઓ તમારી મદદમાં છે. કાઠીઓને પણ શ્રી હરિએ સૂચના આપી દીધી, બ્રાહ્મણો જમવા બેસે ને ત્યારે પંક્તિએ તમે ઊભા રહી ગયો. જો જરા પણ કોલાહલ કરે તો પકડીને બહાર કાઢી મૂકજો. શ્રી હરિએ કરેલી વ્યવસ્થાથી બ્રહ્મભોજન નિર્વિઘ્ને પાર પડ્યું. કાઠીઓ જમતા બ્રાહ્મણોની પંક્તિમાં સામે જ એમની બંદૂકની નાળ ધરીને ઊભા રહ્યા, આમ બંદૂક તાકીને. બ્રાહ્મણોને ગોળી ખાવી એના કરતાં લાડુ જમવાય વધુ ઈષ્ટ લાગ્યું. સૌ નીચું મુખ રાખીને જમવા જ માંડ્યા. એના મનમાં રહી ગઈ. મહારુદ્ર અને વિષ્ણુ યાગ 18 દિવસ ચાલ્યો. 18 દિવસ સુધી રોજ હજારો બ્રાહ્મણો જમતા. યજ્ઞમાં પરનાળે ઘી હોમાયું, કાંઈ ખૂટ્યું જ નહીં. મેલાવાની મેલી મુરાદ મનમાં રહી ગઈ. યજ્ઞની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ થઈ. પૂર્ણાહુતિને દિવસે શ્રી હરિ અતિ ઉત્તમ હોમ કરાવ્યા, શ્રીફળ હોયમાં અને યજ્ઞ નારાયણને પ્રસન્ન કર્યા. શ્રી હરિએ અવભૃત સ્નાન કર્યું. સ્નાન કરી બધા વિપ્રોને દક્ષિણા આપી. ભગવાનના વિશાળ હૃદયમાં નાના મનના માનવીના દોષો દેખાતા નથી. દોષોને જાણીને જો ટાળવા પ્રયત્ન કરે તો ભગવાન એના ઉપર પ્રસન્ન થાય. દોષોને ગુણ જ જાણીને જો એમાં રાયચા કરે તો એ કર્મના પોટલા બાંધે છે. વામાચાર્યોને બ્રહ્મપંથે દોરવા શ્રીહરિનો સંકલ્પ હતો. જેટલા સમજ્યા તે શ્રીહરિના આશ્રયમાં આવ્યા, બીજાએ પોતાનું કુંડાળું છોડ્યું નહીં. સ્વામિનારાયણનો વિધ્વંસ કરવાના વિશેષ પ્રયત્નોમાં પ્રવૃત્ત થયા. દેશ દેશાંતરથી આવેલા હરિભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું. કોઈએ વસ્ત્રો, કોઈએ અલંકારો, કોઈએ પદાર્થ, કોઈએ નગદ, એ પ્રમાણે સેવા કરી. શ્રીહરિ નગદ નાણું જોઈને બોલ્યા, યજ્ઞનો ખર્ચો આમાંથી પૂરો થઈ જશે. હિસાબ કર્યો અને મેળ મળી રહ્યો. શ્રીહરિ ગંગામાને ત્યાં ભોજન માટે પધાર્યા. શ્રીહરિ ગંગામાને મા કહેતા, ગંગામા પણ શ્રીહરિને દીકરા કહેતા. રામાનંદ સ્વામીની આ શિષ્યાને રામાનંદ સ્વામીએ દર્શન દઈ શ્રીહરિના પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપનો નિશ્ચય કરાયો હતો. શ્રીહરિ પણ ગંગામાની પૂજામાં રાધાકૃષ્ણદેવ હતા તે દ્વારે થાળ જમી જતા અને અનેક ઐશ્વર્ય બતાવતા. શ્રીહરિ પુત્ર ભાવે ગંગામાના લાડનું સુખ લેતા અને માને કૃતાર્થ કરી દેતા. ગંગામાં શ્રીહરિ સાથે જ્યારે સંઘમાં ફરવા નીકળતા ત્યારે માથે સગડી રાખતા. શ્રીહરિ જ્યારે કહે માં ભૂખ લાગી ત્યારે સગડી ઉપર તપેલીમાં ગરમ પાણીમાં પંખાળીના ચોખાની પોટલી મૂકી દેતા. થોડી વારમાં ચોખા તૈયાર થઈ જાય. એમાં ગોળ અને ઘી ભેળવી
ગંગામાં શ્રીહરિને જમાડતા. આજે પણ તેમણે શ્રીહરિને એવા જ ભાવથી જમાડ્યા. પછી ભગવાન જમીને પોતાના ઉતારે મહોલમાં પધાર્યા. ત્યાં પાર્ષદે ખબર આપ્યા કે મહારાજ, સભામાં તે દિવસે પહેલી ગણિકા આવી હતી, આપના દર્શન ઈચ્છે છે. મહારાજે કહ્યું, તેને અહીં મોકલો. શ્રીહરિ પાસેના સંતો બધા આગા પાછા થઈ ગયા. ગણિકા શ્રીહરિની પાસે આવી. શ્વેત વસ્ત્રો એને પહેર્યા હતા. મુખ ઉપર સત્કર્મ કર્યાનો સંતોષ જણાતો હતો. તેણે નીચે બેસી શ્રીહરિને પંચાંગ પ્રણામ કર્યા. શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું, દયાળુ, મને આપે પાવન કરી શુદ્ધ જીવન જીવવાના આનંદનો અનુભવ કરાયો. મારા ઉપર આપે ખૂબ કૃપા કરી. હજુ એક વિશેષ કૃપા કરશો? શ્રીહરિ એમની સામું જોઈને પૂછ્યું, તે દિવસે ઘઉં દળવા તમે લઈ ગયા હતા? હા મહારાજ. શ્રીહરિનું વાક્ય પૂરું થાય એ પહેલાં એને કહ્યું, હું જ દળવા લઈ ગઈ હતી. મેં જ આખી રાત્રિ જાગીને ઘઉં દળ્યા. આપ તો અંતર્યામી છો એટલે જાણો છો, છતાં મારા આ બે હાથ જુઓ. એમ કહી તેને શ્રીહરિને એના બંને હાથ બતાવ્યા. ફોલ્લા પડી ગયા હતા. શ્રીહરિ એના હાથ જોયા. એને કહ્યું, બહેન, તારા આજ સુધીના તમામ પાપ બળીને ભસ્મ થઈ ગયા. હવે શુદ્ધ જીવન જીવી મનુષ્ય જન્મ સાર્થક કરી લેજે. ગણિકાને શ્રીહરિએ બહેન તરીકે સંબોધી. બોલો, બહેન કીધી. આવું સંબોધન એને જીવનમાં સાંભળ્યું જ નહોતું. શ્રીહરિના આ વહાલપના વેણ એના અંતરમાં સોંસરો નીકળી ગયા. એણે કહ્યું, પ્રભુ, આપની દ્રષ્ટિથી મારી કામવાસના નષ્ટ થઈ ગઈ. હવે તો નરકગારના વિચારથી અંતરમાં ધ્રુજારી છૂટે છે. પરંતુ પ્રભુ, આપ નરક સમા મારા ઘરે પધારી એને પાવન ન કરો. મને એથી વિશેષ પ્રેરણા મળશે. આપના દિવ્ય સ્વરૂપની પુણ્ય સ્મૃતિથી મારા અંતરમાં થયેલો પ્રકાશ કદી નાશ નહીં થાય. આપ એટલી દયા કરો. ભગવાનને કે મારા ઘરે પધારો. મને તો પાવન કરી, પણ મારું ઘર પાવન કરો. શ્રીહરિના શબ્દોમાં પુણ્ય જીવનની સાર્થકતાના ભાવ જણાયા. એને તરત કહ્યું, જરૂર, અમે તારે ત્યાં કાલે આવીશું. તારી જગ્યા ધોઈને સાફ કરી નાખજે. દૂધે ધોઈ નાખીશ. પ્રભુ, આપ મારે ત્યાં પધારો. તેથી રૂડા બીજા ક્યાં ભાગ્ય હોઈ શકે? મહારાજે એને સામું જોઈ એક સ્મિત કર્યું. ગણિકા તરત નીચે ઉતરી ગઈ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી વગેરે સંતો મહારાજ પાસે આવ્યા. મુક્તાનંદ સ્વામીને મહારાજ કહ્યું, સ્વામી, આપણે કાલે પહેલી ગણિકાને ત્યાં જવાનું છે. ત્યાં આમંત્રણ આપવા આવી હતી. સંતો તો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. મહારાજે કહ્યું, પાપનું જે પ્રાયશ્ચિત કરે એ પછી એને પાપી ગણવો એમાં કૃતજ્ઞતા છે. હવે પુણ્યવતી બની ગઈ. મુક્તાનંદ સ્વામી તરત કહ્યું, ભલે મહારાજ. સાંજે મહારાજે સભા કરી. સંતો હરિભક્તો સભામાં આવી ગયા. સંત મંડળીને જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા. સંતોએ એમના માટે અપમાન, તિરસ્કાર, માર સહન કર્યા. તેઓ તો અક્ષરધામના મુક્તો છે, પણ પૃથ્વી ઉપરના મુમુક્ષુઓને ભગવાનને પ્રસન્ન કરવાની સાધનાનો માર્ગ તેઓ દેખાડી રહ્યા. ફક્ત 5 જ વર્ષમાં શ્રીહરિ પાસે 500 સંતો જમા થયા હતા. એ તમામનું એક જ લક્ષ્ય હતું, મહારાજે એને પ્રસન્ન કરી લેવા. એની પ્રસન્નતામાં બ્રહ્મભાવની સિદ્ધિ હતી. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને જેતલપુરના યજ્ઞમાં પતિત એવી એક બાઈ વેશ્યા એનો ઉદ્ધાર કર્યો. ત્યારથી ભગવાનનું નામ પતિત પાવન રાખવામાં આવ્યું. સહજાનંદ સ્વામી મહારાજની